નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે એક વાત કરવી છે. અદાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેના કેવા સંબંધો રહ્યા છે, જમીની સંબંધો કેવા છે, એની વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી છે કે 2012માં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોંગ્રેસના નેતા, એ સમયના નેતા શક્તિસિંહ ગોહિલે જે આરોપ મૂકેલા કે અદાણીને જમીનો આપી દેવામાં આવી છે, એના ફિગર આ તે બધી વિગતો આપી હતી એમણે. એના જવાબમાં ભાજપે એવું કહ્યું હતું કે અદાણીની જમીન તો કોંગ્રેસ પ્રેરિત જે સરકારો હતી એને આપી છે શંકરસિંહ સમયમાં. તો એ ભાજપે પોતે જ અદાણીની પોલ ખોલી હતી કે અદાણીને જમીન કેટલી આપવામાં આવી છે શંકરસિંહ વાઘેલાથી લઈને બીજી બધી સરકારો, કોંગ્રેસની સીધી સરકારની પણ કોંગ્રેસે જેને મદદ કરેલી, ટેકો આપેલો એવી સરકાર ઉપર એમણે આખી વાત કરી હતી. અને એ ત્યારે બહુ મોટો ચર્ચાસ્પદ ઘટના બની હતી અને એનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર 2012માં જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલ દ્વારા નિવેદન હતું. આમ તો એમને પ્રેસ કોન્ફરન્સ નથી કરી, પણ એ બંનેના નામનું સંયુક્ત નિવેદન હતું. એ નિવેદન જે છે, સત્તાવાર નિવેદન, એમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે આપણે જોઈ શકીએ છીએ પ્રવક્તા મંત્રી એ જે વાત કરી રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એમણે જે કહ્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જે રોડા નાખવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, અને એનો જવાબ જયનારાયણ વ્યાસ અને ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે આપી હતી. એમાં એવું કહ્યું હતું કે 1993માં તત્કાલીન ચીમનભાઈ પટેલની કોંગ્રેસ સમર્પિત, એટલે કે કોંગ્રેસે જે સમર્થિત જે હતી, કોંગ્રેસે ટેકો આપેલું, એણે 94,000 ચોરસ મીટર જમીન આપી હતી. 94 લાખ એવું કહે છે, 94 લાખ. તો આ વાત ત્યારે કરી હતી. એટલે એનો મતલબ કે ભાજપે જ અદાણીની પોલ કરી હતી કે ભાઈ કોંગ્રેસે ચીમનભાઈની સરકાર વખતે આટલી જમીન આપી હતી. પછી બીજી વખત 2094માં પણ એનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે સિમેન્ટ કંપની જે છે એને આપવામાં આવી હતી. સિમેન્ટ કંપનીનું નામ નથી લખેલું. બીજું, શંકરસિંહ વાઘેલા જેની સરકાર હતી 1997માં, કેશુભાઈ પટેલની સરકારને ઉથલાવીને એ જે આવેલા, ત્યારે 12 લાખ ચોરસ મીટર જમીન ₹1ના ભાવે અદાણીને આપવામાં આવી હતી, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ આરોપમાં ભાજપે જ અદાણીને ખુલ્લા પાડી દીધા હતા કે આ બધી જે જમીનો આપવામાં આવે છે એમાં આ જે વાત છે એ, અને ભાજપના પ્રવક્તાઓ નિવેદન આપવામાં આવેલું છે. અને એ ત્યારે જે પ્રવક્તા પ્રધાનોને ખબર પણ ન હોય કે એમના નામે નિવેદન ઇસ્યુ થઈ ગયું છે. અને મોદી સાહેબની સૂચના હોય એટલે સીધું આપી દેવામાં આવતું હોય છે એ નિવેદન. અને એટલા માટે એ સમયે ઘણા બધા સમાચારો પણ છપાયા હતા. અને અદાણીને ₹1 મીટર જમીન કોસ્ટગાર્ડને ₹3,858 અને અદાણીને એટલામાં. તો આ વાત આખી છે. અને એટલા માટે જમીન અદાણીને જે આપવામાં આવે છે એના વારંવાર વિવાદો ઊભા થતા રહ્યા છે. આજ સુધી વિવાદો થતા આવ્યા છે. હમણાં જ્યારે અમેરિકામાં જે 2,000 કરોડ રૂપિયાના લાંચનો કેસ હતો, તો ત્યાં પણ અદાણીને જે જમીન કચ્છમાં આપવામાં આવી છે સોલાર પાર્ક માટેની 20 લાખ ચોરસ મીટર જમીન હમણાં જ આપવામાં, નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી, તો ત્યારે પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ કે 5.50 કરોડ ચોરસ મીટર જમીન અદાણીને આપવામાં આવી હતી. 2023ના આરોપ હતો. અત્યાર સુધીનું જો ગણવામાં આવે તો લગભગ 5 કરોડ ચોરસ મીટર જમીન અદાણીને આપવામાં આવી છે એવું આપણે કહી શકીએ. અને 10,000 ગણીએ તો એનો જે બજાર ભાવ ગણીએ તો 55,000 કરોડ રૂપિયા 5.50 કરોડ ચોરસ મીટરનો જમીનનો થઈ શકે છે. તો આખી જે બાબતો હતી એ ઘણી બધી વિવાદાસ્પદ હતી. આનંદીબેને પોતે પણ ટ્વીટ કરેલું 2013માં, જ્યારે વડાપ્રધાન ઉપર આરોપ, ત્યારે વડાપ્રધાનના ઉમેદવાર જાહેર થઈ ગયા હતા અને આખા દેશમાં કેમ્પેન કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી, ત્યારે આનંદીબેન પટેલે પણ વાત કરી હતી. મહેસૂલ પ્રધાન હતા અને એમણે કહ્યું 5,000 એકર જમીન માત્ર ₹1ના ભાવે આપી હતી શંકરસિંહ વાઘેલાએ. એવો પણ આરોપ આનંદીબેન પટેલ મૂક્યો હતો. એટલે કે ભાજપે જ અદાણીને ખુલ્લા પાડ્યા હતા. આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ. તો આ ખરેખર એની જે સંપત્તિમાં જે વધારો થયો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી 10 વર્ષમાં, એ 1,800
ઘણો વધારો થયો છે. તો આખી જે માંડવીથી લઈને એની બધી જે જમીનો આપવામાં આવી છે એના અનેક વખત વિવાદો સતત થતા રહ્યા છે અને એટલા માટે આ બધી જ બાબતો આજે પણ મુન્દ્રાથી લઈને કચ્છની અને હમણાં જે સોલર પાર્ક અને હાઇબ્રિડ માટે પાકિસ્તાન બોર્ડર ઉપર BSFની બોર્ડર ઉપર આપવામાં આવી છે અને ₹2 લઈને 2500 મીટરની ચોકલેટના ભાવે જમીન આપવામાં આવી હતી અને એટલા માટે આ બધા જ વિવાદો આજે પણ થઈ રહ્યા છે અને એની સામે 1800% એની સંપત્તિમાં વધારો થયો છે. એ પણ અત્યંત મહત્વની બાબત બની જાય છે અને એટલા માટે આ બધા જ જે એક પછી એક જે આરોપો થાય છે અમેરિકાની સરકારમાં સરકાર દ્વારા એની અદાલત દ્વારા પણ અદાણીને કેસ કરવામાં આવ્યો છે, એનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એ વોરંટ અત્યારે અમદાવાદની કોર્ટમાં પડતર અમદાવાદની કોર્ટની અંદર એ આખું પડેલું છે. વોરંટ ઇસ્યુ કરવામાં આવતું નથી અદાણીને. તો આજે પણ એ જ પ્રશ્ન છે કે જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી અને એની પહેલાની સરકારો, બે સરકારોએ, શંકરસિંહ વાઘેલા અને ચીમનભાઈની સરકાર બંનેએ પણ એને જમીન આપી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ જે જમીન આપી છે એ બેસુમાર જમીનો આપી દીધી છે કચ્છમાં. લગભગ કચ્છ સમજો કે અડધો કચ્છ કે દેશનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ, ત્યાં આ પ્રકારની જમીન આપી એવું આપણે કહી શકીએ છીએ. અને આમ આદમી પાર્ટીએ પણ संजय सिंह પણ આવા જ આરોપો મૂક્યા હતા. પણ को दे दी आपने, सेल की जमीन अडानी को दे दी, रेल की जमीन अडानी को दे दी, अपने दोस्तों को दे दी आपने। रेल की जमीन अडानी को दे दी, अपने दोस्तों को दे दी आपने। सेल की जमीन अडानी को दे दी, अपने दोस्तों को दे दी। एयरपोर्ट की, पोर्ट की जमीन आपने अपने दोस्तों को दे दी, अडानी को दे दी आपने। अयोध्या में प्रभु श्री राम की नगरी में सेना की जमीन 13,000 एकड़ उठा के अपने दोस्त अडानी और बाकी लोगों को दे दी। तो ये वक्फ की संपत्तियों पर अपने दोस्तों का कब्जा करवाने की कोशिश है। इसके पीछे कोई दूसरी मंशा नहीं है। उनके दोस्तों को जमीन कम पड़ती रहती है, तो अपने दोस्तों के लिए प्रधानमंत्री जी और તો સતત એને જમીનો આપવામાં આવી છે અદાણીની અને એટલા માટે વિધાનસભામાં પણ આવા જ પ્રશ્નો વારંવાર ઊભા કરવામાં આવે છે અને એટલા માટે આજે આપણે સવાલ એ છે કે શા માટે ગૌતમ અદાણીને આટલા મોટા પ્રમાણમાં જમીનો આપવામાં આવેલી છે. અમેરિકાની સરકાર એની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. 2,000 કરોડ રૂપિયાની લાંચ આપવાનો કેસ આજે ચાલી રહ્યો છે. એનું વોરંટ ઇસ્યુ કરવામાં છે. અમદાવાદની કોર્ટે એને અટકાવી રાખ્યું છે. તો આવા અનેક ઉદાહરણો છે. વિધાનસભામાં પણ અદાણીની સામે સૂત્રોચ્ચારો થયા હતા. અદાણી મોદી ભાઈ ભાઈ. ત્યારે પણ સામે આવી હતી અને એટલા માટે આજે પ્રશ્ન એ ઉભો થાય છે કે અદાણીને વોરંટ કેમ ઇસ્યુ કરવામાં આવતો નથી, હજુ પણ જમીન કેમ આપવામાં આવી. 500 ચોરસ કિલોમીટર જમીન હમણાં અદાણીને આપવામાં આવી છે નરેન્દ્ર મોદીની સરકારે કચ્છની બોર્ડર ઉપર. આમ તો ગુજરાત સરકાર આપતી હોય છે પણ મંજૂરી તો, કારણ કે BSFની મંજૂરી લેવી પડે તો કેન્દ્ર સરકારમાં જવું પડે, તો એમના દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અત્યંત ગંભીર મુદ્દો છે. સામાન્ય લોકોને આપણે ચિંતા એ વાતની છે કે સામાન્ય લોકોને મકાન બનાવવા માટે જે પ્લોટ આપવો છે, ઘરથાળના પ્લોટ મકાન બનાવવા માટે નરેન્દ્ર મોદીએ જ વચન આપ્યું હતું વડાપ્રધાન થતા પહેલા કે 50 લાખ ઘર અમે ગરીબ લોકોને 50 લાખ ઘર અમે બનાવવાના છીએ, એવું વચન આપ્યું હતું. એને જે ઘરથાળના પ્લોટ કે જેના ઉપર લોકો પોતે મકાન બનાવી શકે એવા પ્લોટ પણ આપવામાં આવતા નથી. ત્યારે અદાણીને શા માટે આટલા મોટા પ્રમાણમાં 6 કરોડ ચોરસ મીટર જમીન આપી દેવામાં આવી છે, એ સવાલ ઊભો થાય છે. આપણે ગુજરાતનું ભવિષ્યનું ગુજરાત, એ જમીનો જો આ રીતે જતી રહેશે તો થશે શું? ભવિષ્યમાં ઘણી બધી જમીનોની તંગી ઊભી થશે
ગૌચરોની જમીન આપી દેવામાં આવે છે, સરકારી પડતરની જમીનો આપી દેવામાં આવે છે. તો આપણા ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્યના નાગરિકો માટે જમીનો ક્યાં રહેશે એ આપણે ચિંતા એ વિશે છે. તો ભવિષ્યની પેઢી માટે આ જમીનો બચાવી રાખવી જોઈએ. ઉદ્યોગોને જરૂર ન હોવા છતાં પણ એ જમીન આપવામાં આવે છે. હમણાં જ અદાણીની જે જમીન આપવામાં આવી હતી, તો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જે જમીન પાછી ગામના ગૌચરને આપી દો કચ્છમાં. હાઈકોર્ટે ચુકાદો આપ્યો, પછી અદાણી સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં હમણાં જ થોડા સમય પહેલા જ ત્યાં મનાઈ હુકમ લાયા છે. તો જરૂર નથી છતાં પણ જમીન આપવામાં આવે છે. આપણા ગુજરાતના ભવિષ્યના નાગરિકો માટે જમીનોનો કરકસરપૂર્વક ઉપયોગ થવો જોઈએ. નહીંતર પછીના જમાનામાં ખેતી ઉપર જે અત્યારે આપણે અનાજ પૂરું પાડે છે, શાકભાજી, ફળ પૂરા પાડે છે અને દૂધ જેના ઉપર નભે છે પશુપાલકોને દૂધ આપણે મળે છે, એ પણ જમીનો આ રીતે ઉદ્યોગો દ્વારા એના પર દબાણ થશે અને જમીનો ઓછી થતી જશે. એટલા માટે ગુજરાતની આજે આપણે ચિંતા કરવી પડે છે. નમસ્તે.